સો હેલો એવરીવન, અગેન વેલકમ બેક. અને આપણી ધ મોસ્ટ પોપ્યુલર સિરીઝ ને આપણે ફરી કન્ટિન્યુ કરવાના છીએ, ઓફકોર્સ થોડા ઘણા ચેન્જીસ સાથે, થોડા ઘણા પરિવર્તન સાથે. બરાબર. તો ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ વિથ કુનાલ એ નામે આપણે વન ઓફ ધ ફર્સ્ટ સિરીઝ ચાલુ કરી હતી મેઇન્સ માટેની ડેડિકેટેડ, અને જેનો પર્પઝ એ હતો કે આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું. આઈ ગેસ એમાં તમે ફર્સ્ટ સિરીઝમાં ફર્સ્ટ વિડીયો જોઈ લેજો, તમને એક્ઝેક્ટલી આઈડિયા ખબર પડી જશે કે આપણે કઈ રીતે આખી ધીમે ધીમે પ્રોસેસમાં આગળ વધવાના છીએ. બરાબર. તો એમાં તો ઠીક છે, એનો કઈ ઇશ્યુ છે નહીં. બરાબર. તો હવે હું તમને અમુક આન્સર રાઇટિંગ વિશે પ્રો ટિપ્સ આપતો જઈશ. કેટલીક વસ્તુઓ છે જે તમારે આન્સર રાઇટિંગ માટે મેં પહેલા કરેલી છે. બરાબર. ફોર એક્ઝામ્પલ હાઉ ટુ એસેસ ધી આન્સર, એ પણ મેં કરાવેલું છે, તો એ પણ તમને હેલ્પફુલ થશે. દેન બધા કીવર્ડ્સ આવે છે. બરાબર. કીવર્ડ્સ આવે છે, એ દરેકનો મતલબ શું થાય એને પણ આપણે એકવાર અલગ વિડીયોમાં એક્સપ્લેન કરેલા છે, તો એ બી વિડીયો તમે જોઈ લેજો. IAW નો પહેલો, દરેક સિરીઝનો પહેલો વિડીયો જોઈ લેજો. અત્યાર સુધી 3 ડિફરન્ટ સિરીઝ આવી ગઈ છે. એમાં જે સેકન્ડ સિરીઝ છે એ ડેડિકેટેડલી આખા મારા બધા પેપર્સના 26મી એડવર્ટાઇઝમેન્ટના અથવા તો 10મી એડવર્ટાઇઝમેન્ટના 45 GS ના ક્વેશ્ચન્સ બધા મેં ડિટેલમાં ડિસ્કસ કરેલા છે વિથ માય આન્સર્સ. તો એ તમને ઘણી હદે હેલ્પફુલ રહેશે. ઓકે, ચલો તો હવે આપણે આગળ જઈએ. આ સિરીઝમાં આપણે થોડા ચેન્જીસ લાવીશું. આપણે શું કરીશું, એક સાથે 1 થી 5 કે 7 કે 10 ક્વેશ્ચનને વિધિન અ સ્પાન ઓફ 15 to 20 મિનિટ્સમાં કવર કરીશું. રાઈટ. પહેલા સેશનમાં હું તમને બતાવી દઈશ કે દરેક ક્વેશ્ચન કેવો હોવો જોઈએ. ધેન આઈ વિલ નોટ ટીચ યુ કે એક્ઝેક્ટલી આન્સર કઈ રીતે લખાય. આઈ વિલ ટીચ યુ ધી ઓવરઓલ આઈડિયા કે એક્ઝામિનર શું વિચારે છે, આ ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, ક્વેશ્ચન શું પૂછવા માંગે છે, એમાં કયા કયા એરિયા મારા હિસાબે કવર થવા જોઈએ, એન્ડ ધેટ વિલ બી ઇટ. ઠીક છે. તો આપણે સ્પૂન ફીડિંગને ફરી પાછું દૂર કરીશું, એકદમ થોડું વધારે ડિસ્ટન્સ જઈશું. પણ હા, આપણે એવો કોઈ મોડેલ આન્સર નહીં આપીએ. રાઈટ. આપણે કોઈ એવો ક્લેમ નહીં કરીએ કે ભાઈ આનાથી બેસ્ટ આન્સર પોસિબલ નથી. એવરી આન્સર ઇઝ અ ગુડ આન્સર. તો પહેલા કેટલાક આન્સર રાઇટિંગ વિશે આપણે નોર્મલ રાઇટ કરી લઈએ. આન્સર રાઇટિંગ એક એવી એબિલિટી છે કે જે ગ્રેજ્યુઅલી ડેવલપ થશે તમારામાં. બરાબર. તમે એક જ દિવસે આન્સર લખશો, ડેવલપ નહીં થાય, ગ્રેજ્યુઅલી ડેવલપ થશે. આપણી જોડે રિક્વાયરમેન્ટ શું છે, આપણે 12 મિનિટમાં આન્સર લખવાનું છે, અરાઉન્ડ 170, 180, 190, 200 વર્ડ સુધીમાં. આપણી જોડે સ્પેસ છે ખાલી આટલી, 2 પેજ આગળ પાછળ, 1 પેજ આખું આગળ પાછળ. એમાં આવા તમારા હાસ્ય હશે. રાઈટ. અને આ રીતનું તમારી વચ્ચેની જગ્યા છે, એમાં થોડો પોર્શનમાં તમારો ક્વેશ્ચન લખેલો હશે. રાઈટ. તો ધીસ ઇઝ વોટ યુ આર ગેટિંગ. ઠીક છે. અને તમારે કરવાનું છે કઈ રીતે, તો 3 પાર્ટ હોય જનરલી કોઈ પણ ક્વેશ્ચનના. પહેલા જનરલી તમે ક્વેશ્ચનને એક ઇન્ટ્રોડ્યુસ કરશો અને એન્ડમાં તમે ક્વેશ્ચનને સમરાઇઝ કરશો. ઇન્ટ્રોડક્શન હશે, એની કઈ કઈ મેથડ હોઈ શકે. જનરલી એસે નથી તો ઇન્ટ્રોડક્શન તમે ડાયરેક્ટલી ટુ ધી પોઈન્ટમાં લઈ આવશો. બરાબર. ઇન્ટ્રોડક્શનમાં તમે ક્વેશ્ચનમાં ટુ ધી પોઈન્ટ, મે બી કોઈ રિસન્ટ ઇન્સિડન્ટ છે તો તમે રિસન્ટનો રેફરન્સ આપી દેશો. તમે કોઈ વસ્તુનો કોઈ ઇવેન્ટ છે તો ઇવેન્ટનો બેઝ આપી દેશો. કોઈ લો છે કે એક્ટ છે તો એનું એક બ્રીફ ઓવરવ્યુ આપી દેશો, પછી ડાયરેક્ટલી તમે મેઇન કન્ટેન્ટમાં જમ્પ કરશો. આનું વેઇટેજ નોટ મોર દેન મે બી 20 to 25 કે 30 વર્ડ્સથી વધુ ના આવવું જોઈએ. સેમ રીતે આ મેક્સિમમ 30 to 40 વર્ડ્સની અંદર તમારે સમરાઇઝ કરી દેવાનું છે. મે બી 5 લાઈન અહીંયા, 4 લાઈન અહીંયા, અને બાકીની બધી જગ્યામાં તમારે મેઇન બોડી જે ક્વેશ્ચનની છે એને એટેન્ડ કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર? ઘણી વાર ક્વેશ્ચનની 1 થી વધારે વસ્તુ પૂછી હશે. બરાબર. ક્વેશ્ચન એક જ વસ્તુ નહીં પૂછતો હોય તો દરેક ક્વેશ્ચનની જેટલી પણ સાઈડ છે એ બધી સાઈડને તમારે એટેન્ડ કરવાની છે. ક્વેશ્ચનમાં ફોર એક્ઝામ્પલ તમને પૂછ્યું હશે કે આ શું છે. બરાબર. અને પૂછ્યું હશે કે આને અટકાવવાના કે આને નિવારવાના ઉપાયો કયા છે, તો આ શું છે એને બી જસ્ટિફાય કરો. એ પણ હું તમને ધીમે ધીમે સમજાવતો જઈશ. આપણે ક્વેશ્ચન લઈશું, ક્વેશ્ચનને સમજવાનો ટ્રાય કરશું, ક્વેશ્ચનના બ્રીફલી શું છે એને ઓવરઓલ જોઈ લઈશું. ઠીક છે. તો આ IAW જે 4.0 છે એ અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન હશે. બરાબર. જેમાં આપણે ખાલી એક તમને લાઇટ ટચ ફિલિંગ આપશું. ઠીક છે. તમારો હાથ ઉપડતો થઈ જાય, તમારો ડર જતો રહે અને તમે ક્વેશ્ચન્સને વિચારી શકો. રાઈટ. મારો પર્પઝ છે કે તમને વિચારતા શીખવાડી દઉં કે ઓકે ક્વેશ્ચન આવ્યો, ચલો આ રીતે કરી લઈએ. આ રીતે બી થાય, યસ, આ રીતે પણ થાય. ધેટ વિલ બી ધી ઇન્ટેન્શન. સેશન્સની ફ્રીક્વન્સી ઇરેગ્યુલર હશે. બરાબર. ઘણી વાર સેશન્સ આવશે તો જ્યારે આવશે ત્યારે 1-2 સેશન કદાચ સળંગ બી આવી જાય.
પણ 5 થી 10 ક્વેશ્ચન ને આપણે એક સેશનમાં હેન્ડલ કરશું, રાઈટ? તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. મોટા ભાગના ક્વેશ્ચન આપણે અત્યારે મારી રેગ્યુલર સિરીઝમાં M3 ની અંદર આપણે 34 ક્વેશ્ચન પતી ગયા છે, અને અધરવાઇઝ આપણે 15 કે 16 ક્વેશ્ચન ને રેગ્યુલર ચેનલમાં અત્યારે મૂકેલા છે, બરાબર? તો મોસ્ટલી ક્વેશ્ચન બધા જ કવર થશે, ઠીક છે? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. આઈ થિંક વી કેન બિગિન વિથ ધી મેઇન કન્ટેન્ટ. ઓકે, ચલો તો પહેલા પોઈન્ટથી ચાલુ કરીએ. સો ધેટ ઇઝ નાઉ ક્વેશ્ચન નંબર 1. એક સવાલ મેં પૂછ્યો તો, બરાબર? ઇલેબોરેટ ધી સ્કોપ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. આઈ ગેસ આ જે સવાલ છે, આ સવાલ આ વખતની યુપીએસસી ની મેઇન્સમાં પૂછાયેલો છે. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના અવકાશ અને મહત્વને વિસ્તૃત કરો. ઓકે, ચલો આ ક્વેશ્ચન ને કઈ રીતે એટેન્ડ કરાય સમજીએ. પહેલા ક્વેશ્ચન ની ડિમાન્ડ તમે સમજો. ઇલેબોરેટ એટલે શું, બરાબર? હા, એટલે અમે ક્યાંક ને ક્યાંક જો સોર્સ મારા બહુ સિમ્પલ છે, લાસ્ટ જીપીએસસી, લાસ્ટ યુપીએસસી, પ્રેઝન્ટ જીપીએસસી, પ્રેઝન્ટ યુપીએસસી, અથવા તો એ લાઈન પર, અથવા તો મને કરંટ બેઝ પર જે પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ લાગે છે એના પરથી સવાલ હશે. ઓકે, તો ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનો સ્કોપ અને સિગ્નિફિકન્સ શું છે? પહેલા તો તમે ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકો? વોટ ઇઝ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી? તો તમારે શું કરી દેવાનું? ઇન્ટ્રોડક્શન પોર્શનમાં તમે વોટ થી ડિફાઇન કરી દો કે ભાઈ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી શું છે. તો કે ભાઈ વસ્તુ જ્યારે બને અને વસ્તુને જ્યારે તમે કોન્સેપ્ટને તમે ખાલી ઇલેબોરેટ કરી દો કે ભાઈ વસ્તુને રો મટીરિયલના ફોર્મમાં બી આપી શકાય, જેમ કે ફ્રૂટ્સ છે, બરાબર, જેમ કે વેજીટેબલ્સ છે, તો એ બેઝિક થયું કે જેને તમે રો ફોર્મમાં વેચો છો. એને બદલે તમે જામ વેચો, બરાબર, કે એને બદલે તમે એમાંથી પલ્પ બનાવો, કે એને થોડું પ્રોસેસ કરો, તો દેટ ઇઝ નથિંગ બટ ધી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી. તો એ વસ્તુને તમારે ઇન્ટ્રોડક્શનમાં એક જેવો ઓવરવ્યુ આપી દેવાની છે. હવે આપણને બે વસ્તુ પૂછ્યું છે, એક છે સ્કોપ અને બીજું છે સિગ્નિફિકન્સ. સ્કોપ અને સિગ્નિફિકન્સ. સ્કોપ એ શું કહેવાય કે એનો ક્યાં ક્યાં અવકાશ છે, તો એનાથી કઈ કઈ વસ્તુ થઈ શકે. તો તમે શું કરશો, કઈ કઈ જગ્યાએ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી કામમાં આવી શકે, તો કયા કયા હોઈ શકે, અને બીજું છે કે એની સિગ્નિફિકન્સ શું છે. તો બે પોર્શનને તમારે હેન્ડલ કરવાના છે, રાઈટ? આ પેજ પર તમે સ્કોપ લઈ લો, અહીંયા કન્ક્લુઝન તમારું, અહીંયા ઇન્ટ્રોડક્શન, અને વચ્ચે તમારે શું મૂકી દેવાનું છે? સિગ્નિફિકન્સ. સ્કોપ શું હોઈ શકે કે ભાઈ સ્કોપ કેટલો થઈ શકે? સ્કોપ એટલે ભવિષ્ય. ભવિષ્ય કેવું હોઈ શકે? તો કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર બ્રાઇટ છે, બરાબર. બ્રાઇટ કઈ રીતે છે? તો કે ઇન્ડિયાની જોડે આટલું લાર્જ ફૂડ ગ્રેન્સ પ્રોડ્યુસ થાય છે, આટલી બધી ડાયવર્સિટી છે, જીઓગ્રાફિકલ ડાયવર્સિટી, એગ્રીકલ્ચરલ ડાયવર્સિટી, એગ્રીકલ્ચર ડિપેન્ડન્સી, લાર્જ પોપ્યુલેશન, આ બધા સ્કોપ છે. આ બધા સ્કોપને લીધે જ્યારે તમે એ કરશો એનાથી ફાયદો થશે. ધેન ઇકોનોમિક ગેઇન થશે તમારે, બરાબર, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. તો આ બધા સ્કોપ છે કે એનાથી તમે ક્યાં ક્યાં લઈ જઈ શકો. તમે એક્સપોર્ટ કરી શકો, તમે ઓવરઓલ એનું પ્રોસેસિંગ કરીને બીજી બધી વસ્તુઓ બનાવી શકો. એ થયું. સિગ્નિફિકન્ટ કેમ છે આ સેક્ટર? આ સ્કોપ અને સિગ્નિફિકન્સ એટલે મહત્વ કેમ છે? મહત્વ કેવું કેવું હોઈ શકે? એક તો એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી હોઈ શકે, બીજું મહત્વ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી હોઈ શકે, ત્રીજું મહત્વ પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી હોઈ શકે, ચોથું મહત્વ તમારે બનાવવું હોય તો મે બી એરિયા ડેવલપમેન્ટ છે, બરાબર, કે સિગ્નિફિકન્સ છે, એ રીતે હોઈ શકે. પાંચમું છે એનર્જી છે, બરાબર. એનર્જી સેક્ટરમાં બી આના લિંકેજીસ પર તમે જઈ શકો. સમજાય છે? તો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને તમે આ રીતે એડ્રેસ કરો, વોટ કન્ક્લુડ કરો કે ભાઈ ઇન્ડિયા છે એમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી હાર્ડલી અત્યારે 2 થી 3% જેટલું જ ફૂડ પ્રોસેસ થાય છે, અને એના લીધે ઇન્ડિયામાં આપણે જેટલું રો મટીરિયલ એક્સપોર્ટ કરીએ છીએ એના કરતા જો ફિનિશ ગુડ્સને આપણે એક્સપ્લોર કરીએ, પ્રોસેસ ફૂડ્સને, તો એની લોન્જિટિવિટી હોય અને દૂર સુધી મોકલી શકાય, એ જ ફૂડ આપણે વધારે રૂપિયા મળે ને આ રીતે ફાયદો થાય. ઓકે, so this was a question. I think you have got the question. Heart of the question is clear. So we can jump to the next question. હું તમને ખાલી આઈડિયા આપી દઈશ, બરાબર. અમુક ક્વેશ્ચનો કહી દઈશ કે તમે વાંચીને જોઈ લેજો, તો યુ કેન ગો ફોર ધેટ. ફોર એક્ઝામ્પલ, ગુપ્તા અને ચોલા પીરિયડનું ભારતના હેરિટેજ અને કલ્ચરમાં શું કન્ટ્રીબ્યુશન છે? તો આ ફેક્ચ્યુઅલ કમ્પોનન્ટ છે. જો તમને નથી ખબર તો તમે મને અત્યારે એક્ઝેક્ટલી રિકોલ નથી થતું ગુપ્તા પીરિયડમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ડિયન હેરિટેજ અને કલ્ચર, બરાબર. એટલે આ બંને વચ્ચેનો તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ હેરિટેજ અને વોટ ઇઝ કલ્ચર. કલ્ચર એ શું છે? હેરિટેજ એટલે કે ભાઈ કોઈ બી વસ્તુ બનાવી છે અને એને લીધે કોઈ સ્થાપત્ય રહી ગયું કે બીજું કઈ રહી ગયું, તો એને લીધે જે તમને જોવા મળે એ હેરિટેજ છે, વારસો કહીએ આપણે, બરાબર. જ્યારે કલ્ચર એ શું છે? એ સંસ્કૃતિ છે કે ફોર એક્ઝામ્પલ એમાંથી કોઈ કલા ડેવલપ થઈ, એમાંથી કોઈ મ્યુઝિક ડેવલપ થયું, એમાંથી કોઈ ડાન્સ ડેવલપ થયો. તો તમારે શું કરવાનું છે? સિમ્પલ. હવે તમે જ્યારે ગુપ્તા અને ચોલા પીરિયડ વાંચો, ફરી એકવાર વાંચી લેજો. અત્યારે તમારે શું કરવાનું છે? વધારે કશું નથી કરવાનું.
એ બંનેમાંથી કઈ કઈ વસ્તુ, જો આ સવાલ કેવો છે ખબર છે, આ સવાલ એપ્લાઇડ છે. આ સવાલ તમને ડાયરેક્ટ કોઈ બુકમાં નહીં મળે, બરાબર. તમે જો કોન્સેપ્ટમાં હિસ્ટ્રી જયારે વાંચી હશે ને, અને હિસ્ટ્રીમાં એન્શિયન્ટ હિસ્ટ્રીનો તમને કમ્પોનન્ટમાં આ કમ્પોનન્ટ મળી આવશે, ગુપ્તા અને ચોલા પીરિયડ. એને જો તમે ફીલ કર્યા હશે ને તો તમને તરત રિકોલ થઈ જશે. જનરલી હિસ્ટ્રી મારો ફોર્ટે નથી, તો આને તમે વાંચીને તૈયારી કરી શકો. ઓકે, ચલો લેટ અસ ગો ટુ ધી થર્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન 3 શું કહે છે કે ભાઈ પોઝિટિવ એટીટ્યુડ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સિવિલ સર્વન્ટ who is often required to function under the extreme stress. What contributes a positive attitude in a person? કે ફોર એક્ઝામ્પલ સકારાત્મક વલણ જે છે એ સિવિલ સર્વન્ટની, એટલે આપણા બધાની એવું માનવામાં આવે કે ભાઈ આપણે પોઝિટિવ તો હોવા જ જોઈએ, સકારાત્મક વલણ તો હોવું જ જોઈએ. કેમ હોવું જોઈએ? તો કે ભાઈ ઘણીવાર બહુ બધો તણાવ આવે છે, બહુ બધી સિચ્યુએશન્સ આવે છે, તો એ જગ્યાએ આપણે કામ કરી શકીએ. અને તમારે ફરી શું સમજાવવાનું છે કે વ્યક્તિમાં હકારાત્મક વલણ શું ફાળો આપે છે. તો જુઓ, આમાં બે સવાલ છે, કઈ કઈ સાઈડ ક્વેશ્ચનમાં પૂછી છે એ સમજો. પહેલું તો ક્વેશ્ચન નું હાર્ટ શું છે? પોઝિટિવ એટીટ્યુડ. હવે પોઝિટિવ એટીટ્યુડ એઝ એન એસેન્શિયલ આસ્પેક્ટ ઓફ સિવિલ સર્વન્ટ, બરાબર. તો પહેલા તમે રિલેશન સમજો કે ભાઈ સિવિલ સર્વન્ટ હોવું એ મોટી વાત છે. એના માટે બહુ બધી વસ્તુઓ જોઈતી હશે, સ્કિલ જોઈએ, એબિલિટી જોઈએ, બરાબર. તમારી જોડે ફોર એક્ઝામ્પલ એક્સપિરિયન્સ જોઈએ, તમારી જોડે એનાલિટિકલ અને રીઝનિંગ એબિલિટી જોઈએ, તમારી જોડે કમ્પેશન જોઈએ, પણ આ બધાથી વધારે શું જોઈએ? પોઝિટિવિટી. તો તમે ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકો કે ભાઈ among many attributes like 1 2 3 4 5 and positive attitude is one of the most important component. તો આ તમારો થઈ ગયું કે જેની મદદથી એ સિવિલ સર્વન્ટ બહુ એફિશિયન્ટલી ફંક્શન કરી શકે, રાઈટ. હવે તમે જતા રહો બોડીમાં. બોડીમાં તમે કઈ કઈ વસ્તુઓને એડ્રેસ કરશો? તમારે શું બતાવવાનું છે કે પોઝિટિવ એટીટ્યુડ એસેન્શિયલ કઈ રીતે છે. કોટ્સ તમે એસેમાં લખી શકો, એસેમાં કોટ્સ પ્રેફરેબલ છે. જો ડાયરેક્ટ આ ટોપિકને લગતો કોટ હોય તો તમે મારો, અધરવાઇઝ બહુ બધા આસ્પેક્ટને કવર કરો, કારણ કે અહીંયા જો બહુ સિમ્પલ સ્ટાર્ટ છે, એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક એક તો ના હોય, એન એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક લખ્યું છે, મતલબ આના સિવાય બી બહુ બધું હશે. તો તમે બધી એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સને લિસ્ટ કરીને ડાયરેક્ટલી પોઝિટિવ એટીટ્યુડ પર જઈ શકો, રાઈટ. પછી આપણે શું કરશું કે કઈ રીતે, કેમ પોઝિટિવ એટીટ્યુડ છે એ એસેન્શિયલ છે, અને એને આપણે સમજાવવાનું છે કઈ રીતે, તો કે ભાઈ એ કઈ રીતે એક્સ્ટ્રીમ સ્ટ્રેસમાં કામ કરે છે. તો હવે તમે સેકન્ડમાં શું કરી શકો કે ભાઈ સિવિલ સર્વન્ટ છે એને રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીમાં જતા રહો. કેમ? કારણ કે પહેલા તમારે એસ્ટાબ્લિશ કરવું પડશે કે ભાઈ કઈ રીતે સિવિલ સર્વન્ટ છે એને એક્સ્ટ્રીમ સ્ટ્રેસમાં કામ કરવાની હાલત ઊભી થાય છે. તો ક્યારે ક્યારે હાલત ઊભી થશે? ફોર એક્ઝામ્પલ સિવિલ સર્વન્ટ છે એને નવા નવા લોકેશન પર રહેવાનું આવે, નવી નવી અનસર્ટેન કન્ડિશન્સને ફેસ કરવાની આવે, બરાબર. કે જ્યાં અનસર્ટેનિટી છે, જ્યાં ન્યુનેસ છે, કોઈ ફિક્સ ફોર્મેટ વર્ક નથી કરતી. ફોર એક્ઝામ્પલ ઘણીવાર થ્રેટ્સ આવે છે, કરપ્શનનો પ્રોબ્લેમ છે, લીગલ ચેલેન્જીસ છે, પોલિટિકલ ચેલેન્જીસ છે, કલ્ચરલ ચેલેન્જીસ છે. સમજાય? તો એસેન્શિયલી તમે શું કરી શકો? તમે બતાવી શકો કે કેમ ભાઈ આ વાક્ય લખ્યું છે કે સિવિલ સર્વન્ટને એક્સ્ટ્રીમ સ્ટ્રેસમાં કામ કરવું પડે. હવે તમે ડાયરેક્ટલી પોઈન્ટમાં આવી જાઓ કે ભાઈ એક્સ્ટ્રીમ સ્ટ્રેસ છે અને પોઝિટિવ એટીટ્યુડ એ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે, તો તમે તમારા મેઇન બોડીમાં આવી જાઓ. હવે આનો એક પહેલો પેરેગ્રાફ, આનો બીજો પેરેગ્રાફ, and now then you can jump to પોઝિટિવ એટીટ્યુડ. પોઝિટિવ એટીટ્યુડ એક એવી એબિલિટી છે કે જેની અંદર વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશન કે કન્ડિશન છે એમાંથી પોતાના માટે સારો રસ્તો શોધી શકે છે. ફોર એક્ઝામ્પલ એક વસ્તુ છે, દવાને લીધે બહુ બધા નુકસાન થવાના ચાન્સીસ છે, પણ વ્યક્તિ એ નુકસાનનું વિચારતો જ નથી. વ્યક્તિ એવું વિચારે છે કે આનાથી કંઈક તો સારું થશે, આનાથી કંઈક તો પોઝિટિવિટી જોવા મળશે, રાઈટ. તો એસેન્શિયલી પોઝિટિવ એટીટ્યુડને તમે તમારા શબ્દોમાં ડિફાઇન કરો, ક્યાંયથી ડેફિનેશન લેવા જવાની જરૂર નથી. તમારા કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરીઝ હોય તો તમે એને ટાઈપ કરજો કે જેથી હું ડિસ્કશનની અંદર આને આવરી લઉં, રાઈટ. પણ એસેન્શિયલી તમને સમજણ પડી ગઈ? આપણે ક્વેશ્ચનને બ્રીફમાં જોઈએ છીએ. ક્વેશ્ચનને લખવા માટે હું તમને આઈડિયાઝ આપું છું કે ક્વેશ્ચનમાં કઈ રીતે આવી શકે. તો તમે એ કરી શકો કે ભાઈ હવે પોઝિટિવ એટીટ્યુડ છે તો એનામાં કઈ કઈ વસ્તુ આવી શકે. પોઝિટિવ એટીટ્યુડ છે તો વ્યક્તિ બોલ્ડ બની જાય, વ્યક્તિ કેપેબલ બની જાય, વ્યક્તિ સ્ટ્રેસ વગર કામ કરી શકે, વ્યક્તિ પોતાની જોડે ફીલ કરે, વ્યક્તિનું પર્સનલ લાઈફ પ્રોફેશનલ લાઈફ બેલેન્સમાં આવી જાય, અને વ્યક્તિ અલગ અલગ અનસર્ટિનિટી જોડે કોપ અપ કરવા માટે કેપેબલ થઈ જાય. તો આ તમે એડવાન્ટેજીસ કહી દીધા પ્રોફેશનલી એઝ અ સિવિલ સર્વન્ટ. પણ હજી તમને સવાલ પૂછ્યું છે, વોટ કન્ટ્રીબ્યુટ્સ અ પોઝિટિવ એટીટ્યુડ ઇન અ પર્સન, બરાબર. કે એક વ્યક્તિની અંદર પોઝિટિવ એટીટ્યુડના ફાયદા કયા કયા હોઈ શકે. તો હવે તમે શું કરી શકો? યસ, એક્ઝામ્પલ આપી શકાય. એક્ઝામ્પલ આપીને તમે શ્યોરલી સમજાવો, બરાબર. કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈને પનિશમેન્ટ પોસ્ટિંગ તરીકે હમણાં જ એક જણે એક્ઝામ્પલ આપ્યું કિરણ બેદીનું. તો તમે કહી શકો કે ભાઈ આમ તો કહેવાય છે પનિશમેન્ટ પોસ્ટિંગ કે જેને જેલર તરીકે મૂકવામાં આવ્યા, પણ એમણે એમાંથી બી પોઝિટિવ કરી લીધું, રાઈટ. ઘણા બધા એવા તમે બીજા એક્ઝામ્પલ તમને ખબર હોય તો તમે બનાવી શકો. ના ખબર હોય તો કંઈક હાઇપોથેટિકલ કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઇન માય ડિસ્ટ્રિક્ટ ધેર ઇઝ અ પર્સન, પછી તમારી આગળની સ્ટોરી લગાવી દો.
રાઈટ. તો એ રીતે પણ તમે લખી શકો કે ભાઈ વ્યક્તિનો સિચ્યુએશન હોય છે. ફોર એક્ઝામ્પલ ઘણા લોકો હોય છે કે જેના ફેમિલીમાં સ્ટ્રેસ હોય છે, પર્સનલ સ્ટ્રેસ હોય છે, પણ એમાં ડિપ્રેસ થવાને બદલે એક પોઝિટિવ એટીટ્યુડ થી બહાર આવે છે અને એને લીધે ખાલી પ્રોફેશનલ લેવલે જ નહીં પણ પર્સનલ લેવલે પણ કામ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ કોઈ જીએસટી કમિશનર છે અને એને જયારે પોઝિટિવ એટીટ્યુડ આવ્યો તો એને અલગ અલગ પ્રકારની રેડ પાડવાની ને અલગ અલગ અનસર્ટેનિટી ઇન લાઈફ ને આ બધી વસ્તુમાંથી એને હેલ્પ કર્યું ને એ બધી તમે એને લાભ લઈ શકો. માટે તમે હેન્ડ્સ કન્ક્લુડ કરીને અતઃ સમાપ્તિ કરી શકો. ઠીક છે. યસ, નિર્જાનો એક્ઝામ્પલ્સ બી આપી શકાય. કરેક્ટ. ઓકે, કરેક્ટ. પણ બહુ છે ને તમે નિબંધ નથી લખતા. ખાસ એટલું ધ્યાનમાં રાખજો કે તમે 2 જ પેજમાં તમારે બને એટલી વધારે પાસાઓને કવર કરવાના છે. તો એક્ઝામ્પલ પણ આપો તો 2 લીટીમાં એને પતાવી દેજો. નહીતર શું થશે, તમે એક જ સાઈડ ને એક જ એંગલને બહુ બધા વસ્તુઓ બોલી રાખશો. તમારો આન્સર જેટલો ડાયવર્સ હશે, જેટલા વધારે એંગલ પર્સપેક્ટિવ્સને તમે કલેક્ટ કરશો, એટલા તમને વધારે માર્ક્સ મળશે. ઓકે, ચલો. હવે તમને આ એક સવાલ હતો. ચોથો સવાલ. સવાલ શું હતો કે ભાઈ તમે જુઓ ને તો અચાનક જ જે 18મી સદીના મધ્યથી જે ભારત હતું એમાં દુષ્કાળમાં અચાનક જ વધારો આવી ગયો. બરાબર, કે જે ઇન્ડિયામાં ફેમાઇન છે, બરાબર, એની અંદર મિડ 18th સેન્ચુરી પછી બહુ બધો વધારો જોવા મળ્યો. રાઈટ, એક્ઝેક્ટલી. તો હવે આપણે સમજવાનો ટ્રાય કરીએ કે જુઓ, આ છે ને હિસ્ટ્રીનો એપ્લાઇડ ક્વેશ્ચન છે. જો હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં બહુ મગજ નહીં દોડાવું, પણ હું તમને જે એપ્લાઇડ ક્વેશ્ચન આપશે ને, આ યુપીએસસી નો સવાલ છે. બરાબર, એપ્લાઇડ ક્વેશ્ચનમાં કેવું હોય કે તમારે મગજ દોડાવવું પડે અને ક્યાંયથી ડેટા તમને સીધો ના મળે. તમને આ ક્વેશ્ચન આયા પહેલા તમે હિસ્ટ્રીની કોઈ પણ બુક 10 વાર વાંચી હોય, તમને આન્સર કીધો નહીં, ક્યાંય સીધો નહીં મળે. વિચારો કે 18મી સદીના મધ્ય ભાગમાં, એટલે કયાની વાત કરે છે? 1750. 1750 ની આજુબાજુ કઈ ઘટના થઈ હતી? 1750 ની આજુબાજુ ભારતમાં કોલોનિયલ પીરિયડમાં બધા બ્રિટિશર્સ ને એ બધા લોકો આવવાના ચાલુ થયા હતા. બરાબર, ધીમે ધીમે એ લોકો અલગ અલગ યુદ્ધ ને બધું જીતતા ગયા હતા. તો એસેન્શિયલી શું થયું હતું કે તમે યાદ કરો, 1773 નો એક્ટ આવ્યો હતો અને એને લીધે ભારતમાં ડ્યુઅલ ગવર્નન્સ ચાલુ થઈ હતી અને એને લીધે જનરલી નવાબને પાવર લઈ લેવામાં આવ્યો હતો. બ્રિટિશરે ખાલી બધા પૈસાને કલેક્ટ કરવાનો રેવન્યુ પાવર પોતાની જોડે રાખે, એડમિનિસ્ટ્રેટિવ પાવર નવાબને આપે ને ધીમે ધીમે ઇન્ડાયરેક્ટલી ઇન્ડિયાને કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું હતું. નાવ યુ કમ ટુ ધી ક્વેશ્ચન. હવે તમે વિચારો, ફેમાઇન. ફેમાઇન એ શું છે? દુષ્કાળ. બરાબર, એક તો હોય અછત. ઇંગ્લિશ વર્ડ મને યાદ નથી આવતો. ફેમાઇન અને એનો બીજો કયો વર્ડ છે? પાણી ઓછું હોય એને બીજો એક વર્ડ છે. એક અછત છે અને એક છે દુકાળ. અછત એ શું છે? અછત એટલે કે ભાઈ વરસાદ ઓછો પડવો. બરાબર, વરસાદ ઓછો પડે તો પાણી નથી. પાણી નથી તો પ્રોબ્લેમ એટલા ઉભા નથી થતા. વોટર શોર્ટેજ નહીં, કોઈ બીજો જ વર્ડ છે. બરાબર, દુકાળ નથી. જ્યારે દુકાળનો મતલબ શું થાય છે? એનો મતલબ એવો છે કે ભાઈ વસ્તુની અછત છે. ડ્રોટ. યસ, એક્ઝેક્ટલી. ડ્રોટ અને ફેમાઇન વચ્ચે ડિફરન્સ છે. ભારત જો વર્ષોથી મોસમી આબોહવાનો દેશ છે, તો એવું તો હશે નહીં કે ભાઈ આગળના સમયમાં 1750 પહેલા કે 1760-70 ના પહેલા ભારતમાં ક્યારેય મોસમી પવનોને લીધે વરસાદ ઓછો નહીં પડ્યો. પણ રૂરલ મેનેજમેન્ટ હતું, લોકો ઓવરઓલ મેનેજ કરી લેતા હતા, એટલું બધું વાઇલ્ડ ટેક્સેશન નતું ને ઓવરઓલ સિસ્ટમ ચાલતી હતી. માટે ઇન હવે તમે કહી શકો કે આ થતું નહીં. બરાબર, અનાવૃષ્ટિ. કરેક્ટ, અનાવૃષ્ટિ ઇઝ અ પ્રોપર વર્ડ. વરસાદ નતો પડતો. પણ હવે દુકાળ એ શું છે? તમે દુકાળને સમજો. દુકાળ એટલે શું થયું? એ માનવ સર્જિત. આ કુદરતી છે, સમજો તમે, આ કુદરતી છે. પણ જયારે દુકાળની વાત કરે ને તો દુકાળ શું છે? માનવ સર્જિત છે. તો માનવ સર્જિત દુકાળ ક્યારે આવે? કે જયારે જેટલા પણ રિસોર્સિસ છે એ જો રિસોર્સ કોઈ એક પાર્ટી કોર્નર કરી લે, પોતાના બેનિફિટ માટે વાપરે, જ્યાં પણ રિસોર્સિસ એને બહાર લઈ જાય, ઇકોનોમિક રિસોર્સિસ, એગ્રીકલ્ચર પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ પોસિબિલિટી, એનર્જી લગતું પ્રોડક્શન, મનીનું ડિવેલ્યુએશન, બધી જ વસ્તુ જયારે થાય તો આપોઆપ શું થાય? લોકોની જોડે અચાનક જ એવી હાલત આવશે કે એમને પોતાની મહેનતના પણ રૂપિયા નથી મળતા. અને માટે અચાનક જ એવું થશે કે હવે એ લોકો જોડે ખાવાના બી રૂપિયા નથી. મતલબ કે અનાવૃષ્ટિ પ્લસ ઇકોનોમિક ઇનેબિલિટી ટુ મેનેજ ઇવન હિઝ ઓન ફૂડ ફોર હિઝ એન્ડ હિઝ ફેમિલી, હિઝ ઓર હર ફેમિલી. બરાબર, અને એને લીધે જે સિચ્યુએશન તૈયાર થાય છે એને કહીએ આપણે દુકાળ, એટલે કે ફેમાઇન. અને હવે તમે સમજી શકો કે જયારે બ્રિટિશરે ચાલુ કર્યું તો ધીમે ધીમે એમણે શું ચાલુ કર્યું કે એમણે આપણી જોડેથી બધી વસ્તુઓને પોતાના જગ્યાએ લઈ ગયા. રાઈટ, લેન્ડ રેવન્યુ સિસ્ટમ, જમીનદારી, મહાલવારી, આ બધી સિસ્ટમને લીધે એમણે લોકોનું એક્સપ્લોટેશન ચાલુ કર્યું. બીજું બધું રાજાઓ પણ હતા, તો રાજાઓ બી બધું કરતા હતા, એમને બી પોતાનો પાવર રાખવો હતો. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, બ્રિટિશર કે મુગલ્સ બંને ઇન્ડિયા પર ડાયરેક્ટ રૂલ નથી કર્યો. એ લોકોએ રાજાને વચ્ચે સેન્ટરમાં રાખીને રૂલ કરેલા છે મોટાભાગના કેસીસમાં. તો એસેન્શિયલી શું થયું? જયારે ડુઅલ ગવર્નન્સ આવશે તો બધા લોકોને ખાલી પોતપોતાનો ફાયદો જોઈશે. કોઈ વાર જમીનદાર ફાયદો લેશે, કોઈ વાર બીજો ફાયદો લેશે. અને એસેન્શિયલી શું થશે? લોકોની જોડે કઈ નહીં રહે. લોકોનું ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ઓવરઓલ
આપણે ખાલી એક ક્રોપ પ્રોડ્યુસિંગ સિસ્ટમ તરીકે બની રહીશું, જે હજી સુધી પણ ચેન્જ નથી થઈ. આપણે ખાલી રો મટીરિયલ જ ઉગાડીશું, કોટન બનશે, કપાસ બનશે, અને કપાસ બ્રિટનમાં જશે, ત્યાંથી કપડા બનીને આવશે. બ્રિટનમાં મિલનો વિકાસ થયો અને એની સાયકલમાં પૂરું કરવા માટે આપણે આ બનતા ગળી ઉદ્યોગ ચાલુ થયો, અને આ બધી વસ્તુઓથી એક્ઝેક્ટલી આપણું પતન ચાલુ થયું. માટે તમે કહી શકો હવે તમને સમજાવતા આવડ્યું. ક્વેશ્ચન ની ડિમાન્ડ આ છે, ક્વેશ્ચન ને સમજો, રાઈટ? ક્વેશ્ચન ને સમજો, ક્વેશ્ચન સમજશો તો બધી વસ્તુ બહુ ઈઝી છે. એટલા માટે હું તમને કહું છું હિસ્ટ્રી અને બધી વસ્તુ વાંચો, સમજો, ફીલ કરો. ડોન્ટ ગો ફોર શોર્ટકટ્સ કે ના યાર આટલું કરું તો થઈ જશે. નહીં, તમારી એક ડીપ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો જ તમને સારી રીતે સમજવાની મજા આવશે. ઓકે, ડન. ચલો, લેટ્સ ગો ફોર ધ ફિફ્થ ક્વેશ્ચન. ચલો, સમગ્ર ભારતના સમગ્ર પ્રદેશમાં હિલચાલ અને રહેઠાણ એટલે કે મુવમેન્ટ એન્ડ રેસિડેન્સ, રાઇટ ઓફ મુવમેન્ટ એન્ડ રેસિડેન્સ થ્રુઆઉટ ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા આર ફ્રીલી અવેલેબલ ટુ ઇન્ડિયન સિટીઝન્સ, બટ ધીઝ રાઇટ્સ આર નોટ એબ્સોલ્યુટ. કમેન્ટ. શું કે છે કે ભાઈ ભારતમાં હિલચાલ, હિલચાલ બહુ કોમેડી વર્ડ લાગે, મુવમેન્ટ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું, વસવાટ કરવું, રાઈટ? યસ, ફ્રીડમ ઓફ મુવમેન્ટ, બરાબર. તમારે હિલચાલ અને રહેઠાણનો અધિકાર બધા ભારતીયોને મળેલો છે, પણ આ અધિકાર પણ સંપૂર્ણ નથી. એવું નથી કે આના પર કોઈ રેસ્ટ્રિક્શન નથી. તો તમે પહેલા વાત કરશો કે ભાઈ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, એની અંદર આર્ટિકલ 19 છે, એમાં એને શું વાત કરી છે? 19 ની અંદર અલગ અલગ ફ્રીડમ્સ આપવામાં આવ્યું છે. એમાંનું એક ફ્રીડમ છે ફ્રીડમ ટુ રિસાઇડ એન્ડ ફ્રીડમ ટુ મૂવ એનીવેર એન્ડ સેટલ ફોર ધેર એમ્પ્લોયમેન્ટ. અને આના લીધે તમે જુઓ તો ઇન્ડિયા વન ઓફ ધ મોસ્ટ ફ્રી કન્ટ્રી બને છે. ને એ રીતે તમે ક્વેશ્ચનને હેન્ડલ કરી શકો. દેન તમે શું કરી શકો કે ભાઈ ઇન્ડિયામાં તમે જુઓ તો 19(1) ની અંદર ABCD કરીને આર્ટિકલ્સ આપેલા છે, બરાબર? સબ આર્ટિકલ છે, એની અંદર તમને આખી બધી વસ્તુઓ મળશે. પણ એસેન્શિયલી જે 19(2) છે ને, એ રિસ્ટ્રિક્શન્સ 19(2), 19(3), 19(4) એ બધા રિસ્ટ્રિક્શન્સ આપે છે. રિસ્ટ્રિક્શન્સ ક્યારે આપે છે? કે જ્યારે કોઈ પણ વિસ્તાર છે એમાં કોઈ બહારના વ્યક્તિ આવી જશે તો લોકલ કલ્ચર, લોકલ ગવર્નન્સ, લોકલ ઇકોનોમી એ બધાને અસર થશે, અને એ ના થાય, બરાબર, એના માટે અલગ અલગ જગ્યાએ રીઝનેબલ રિસ્ટ્રિક્શન્સ આપવામાં આવે છે. ઇમરજન્સી દરમિયાન નહીં, રેગ્યુલર કેસમાં પણ, ઇમરજન્સી નહીં, રેગ્યુલર કેસમાં પણ રિસ્ટ્રિક્શન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ અંદમાન નિકોબાર છે, ફોર એક્ઝામ્પલ લક્ષદ્વીપ છે, ફોર એક્ઝામ્પલ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે. આ બધી જગ્યાએ તમારે જવા માટે સ્પેશિયલ પરમિટ જોઈએ છે. ત્યાં જઈને તમને, યસ, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ, સેવન સિસ્ટર્સ પ્લસ સિક્કિમ, આ જગ્યાએ તમે જોયું તો ઇનર લાઇન પરમિટ જોવા મળે છે. અને અલગ અલગ એરિયા ફોરેનર્સને પણ જવાની પરમિટ નથી. મતલબ એક બાજુ તમે જોઈ શકો તો તમે એવું કહો કે ભાઈ ફ્રીડમ, આમાં બે કોર વેલ્યુની વાત કરે છે. એક છે ફ્રીડમ અને બીજું છે કે ભાઈ રાઈટ ટુ લીવ ઇન ઇટ્સ ઓન વે, બરાબર? જ્યારે તમે બહારથી બહુ બધા લોકોને પોતાની રીતે જીવવાનો બી હક છે ને. તો કોર પ્રિન્સિપલ આ ક્વેશ્ચનમાં આજ પૂછવામાં આવ્યો છે. તમારે આ બે સાઈડને વાત કરવાની છે. એક છે કે ભાઈ જે બતાવે છે કે એક ફ્રીડમ સાઈડની વાત કરે છે, પણ બીજું ઇનડાયરેક્ટલી તમને કીધું છે કે રિસ્ટ્રિક્શનની વાત કરે છે. અને તમારે શું કરવાનું છે? રિસ્ટ્રિક્શનને સમજાવવાનું છે. ફોર એક્ઝામ્પલ, તમને અત્યારે રિસેન્ટ સવાલ કેમ પૂછવામાં આવ્યો? કારણ કે લદ્દાખમાં અત્યારે ઇસ્યુ થયો છે. તમને ખબર છે લદ્દાખને વાત કરવામાં આવે છે કે અમને 6th શિડ્યુલમાં મુકાવવું છે. લદ્દાખની ડિમાન્ડ છે, બરાબર? એ લોકો શું કહે છે કે અમને 6th શિડ્યુલમાં મૂકો, અમને ઓટોનોમી મળે, અમે પોતાને વધારે ગવર્ન કરી શકીએ, અને એ રીતની એ લોકોની ડિમાન્ડ છે. ઇન અ વે એ લોકો કહે છે કે અમારે ત્યાં બી અમારે રિસ્ટ્રિક્શન જોઈએ છે. પણ આપણને ખબર છે કે ભાઈ જો રિસ્ટ્રિક્શન આપવામાં આવે, એ લોકોને પરમિટ કરવામાં આવે, તો એ એરિયાનું ડેવલપમેન્ટ નહીં થાય. એના માટે આ ઇસ્યુ આવવામાં આવ્યો છે. ઇઝ ઇટ ક્લિયર? રાઈટ? સમજાય છે? કદાચ થોડું ફાસ્ટ લાગશે, પણ આઈ એમ ગિવિંગ યુ બ્રીફ આઈડિયા કે ક્વેશ્ચનને જોવાય, સમજાય કઈ રીતે, બરાબર? આઈ થિંક કે તમે હવે એ લેવલે મેચ્યોર છો. યસ, તમે એક્ઝામ્પલ આપી શકો, અંદમાનનું આપી શકો, તમે અત્યારે રિસેન્ટ કન્ટેક્સ તરીકે આપી શકો. ઇવન આને ઇન્ટ્રોડ્યુસ બી એ રીતે કરી શકો કે જ્યારે પ્રેઝન્ટ કન્ટેક્સમાં બહુ બધી જગ્યાએ ડેવલપમેન્ટના ઇસ્યુ છે. ઇવન આસામમાં અને નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સમાં જ્યારે કલ્ચર બદલાઈ રહ્યું છે, ત્યારે આ ક્વેશ્ચનને ડિમાન્ડ પર મૂકવામાં આવે છે કે શું આ પ્રકારના રિસ્ટ્રિક્શન હોવા જોઈએ, ન હોવા જોઈએ, કે ભાઈ આ અનકોન્સ્ટિટ્યુશનલ છે અને આ રીતે તમે કોઈની મુવમેન્ટને રિસ્ટ્રિક્ટ ન કરી શકો. ક્લિયર? તો આ થયો આપણો ક્વેશ્ચન નંબર 5. ચલો હજી એકાદ બે ક્વેશ્ચન લઈ લઈએ. ચલો, દેન ક્વેશ્ચન નંબર 6. Disaster of Joshimath is a strict warning issued towards the blind race of development. જોશીમઠની આપત્તિ એ વિકાસની આંધળી દોટ માટે આપવામાં આવેલી કડક ચેતવણી છે. બરાબર? ચર્ચા કરો. આ સવાલ મેં જાતે બનાવ્યો હતો. એસેન્શિયલી શું છે કે અહીંયા એક બે જ વસ્તુ છે. એક છે નેચર, બરાબર, અને બીજું છે ડેવલપમેન્ટ.
બરાબર, બે વસ્તુને તમારે બેલેન્સ કરીને વાત કરવાની છે. વ્યક્તિ જ્યારે એવું વિચારે, હ્યુમન્સ વ્યક્તિ એટલે હું વાત કરું છું હ્યુમન્સ, વ્યક્તિ જ્યારે એવું વિચારે, હ્યુમન્સ જ્યારે એવું વિચારે કે ભાઈ નેચર છે આખી ખાલી અમારા માટે છે, નેચરના બધા જ વસ્તુઓને અમે એક્સપ્લોઇટ કરીશું અને નેચર કોઈ રિસ્પોન્સ નહીં આપે, તો એના માટે વ્યક્તિ શું કરે છે, ખાલી પોતાના કમ્ફર્ટ, પોતાની કન્ડિશન્સ એ બધું વિચારે છે, એને લીધે રિસોર્સનો આડેધડ ઉપયોગ, અને એક વસ્તુ થાય કે એક્સપ્લોઇટેશન ઓફ નેચરલ રિસોર્સિસ. સેકન્ડ વસ્તુ છે કે નેચર છે, નેચર એ હંમેશા એક થિન બેલેન્સ પર ચાલતી હોય, એની એક લોકલ ઇકોલોજીકલ બેલેન્સ જોવા મળે. અને ફોર એક્ઝામ્પલ જોશીમઠ પર તમે હવે અહીંયા આવી શકો, પણ જોશીમઠ પર આવતા પહેલા તમે એના ઇન્ટ્રોડક્શનમાં કોર એરિયાને ડિફાઇન કરી દો ને તો બહુ સરસ લાગે. ફોર એક્ઝામ્પલ ઇન્ટ્રોડક્શન કેવું આપી શકાય કે ભાઈ જોશીમઠ ડિઝાસ્ટર gives a blind warning towards the present issue which is the world is facing in the post pandemic scenario, which is saying that either we should go for development or towards the nature. બરાબર, and then you can begin in the this right. તો હવે તમે વાત કરી શકો કે જોશીમઠ જે છે, હવે નેક્સ્ટ પેરેગ્રાફમાંથી તમે આના પર 2-3 પેરેગ્રાફ આપો ને પછી પાછળમાં તમે કોમેન્ટ કરવાનું કીધું છે, પણ કોમેન્ટ કે ડિસ્કસનો મતલબ શું થયો કે તમારે એની બધી સાઈડને કવર કરવાની છે. સો જોશીમઠનું તમે ઇન્ટ્રોડક્શન આપો કે ભાઈ જોશીમઠ ક્યાં આવેલું છે? આઈ ગેસ હિમાચલમાં છે ને જોશીમઠ? હિમાચલ પ્રદેશ? યસ, નહીં ઉત્તરાખંડ, યસ ઇટ ઇઝ ઇન ઉત્તરાખંડ. તો યસ, નો વરીઝ. તો એસેન્શિયલી તમે જુઓ તો જોશીમઠ છે હિમાલયમાં આવેલું છે, અને એ બેઝિકલી હિમાલય છે એ વર્લ્ડની યંગ માઉન્ટેન રેન્જ છે. યંગ માઉન્ટેન રેન્જ છે એટલે એ હજી પણ લાઈવ છે, એ ગ્રો થઈ રહી છે. ગ્રો થઈ રહી છે તો ત્યાં એક ઇશ્યુ શું આવે છે? એસેન્શિયલી ઇશ્યુ આવે છે કે બહુ અનસ્ટેબલ છે. બરાબર, દર વખતે હિમાલય, આપણી જે ઇન્ડિયન પ્લેટ છે આ અને યુરેશિયન પ્લેટ છે, આ પ્લેટ અહીંયા ભટકાઈ માટે અહીંયા હિમાલય બન્યો, અને હિમાલય દર વખતે 1 સેન્ટીમીટર ઊંચો થઈ રહ્યો છે. યુરેશિયન પ્લેટ્યુ અને ઇન્ડિયન પ્લેટ્યુ બંને ટકાઈ રહ્યા છે, હિમાલયની હાઈટ વધી રહી છે. સો એસેન્શિયલી શું થાય છે? અહીં હિમાલય વધતો જાય છે. માટે આને ઇન્ડિયામાં સૌથી રિસ્કી ઝોનિંગની કેટેગરી છે ઝોન 5. આ એરિયા ઝોન 5 કેટેગરીમાં આવે છે. એસેન્શિયલી નો ડેવલપમેન્ટ ઝોન હોવું જોઈએ, પણ હ્યુમન્સની લાલચ છે, એને ગ્રીડ છે, અને એને લીધે એને બધા એરિયામાં ડેવલપમેન્ટ ચાલુ કર્યું. એવા જગ્યાએ કે જે એક પણ મકાન નહોતું બનવું જોઈતું. ઇવન અલગ અલગ રિપોર્ટ્સ છે કે જે 1966 થી આવેલા છે, જે એવું કહે છે કે આ એરિયામાં ડેવલપમેન્ટ ન થવું જોઈએ, પણ ઝોન 4-5 ડઝન્ટ મેટર. બરાબર, અને પ્લસ યસ તમે બધી વસ્તુ કવર કરી શકો. ડેવલપમેન્ટ ન થવું જોઈએ, પણ લોકો એવું વિચારે છે કે ભાઈ ડેવલપમેન્ટ ઇઝ ધ કી, અને એમ્પ્લોયમેન્ટ ને આ બધી વસ્તુઓ છે, ટુરિઝમ છે, અને એને લીધે બહુ બધી જગ્યાએ ડેવલપમેન્ટ થઈ ગયું ને લોકો રિસોર્સ માટે વેલ્સ ખોદે છે. આ બધું તમારી મરજી. સમજાય છે? એક્ઝેક્ટલી, તમે જસ્ટિફાઈ કરી શકો. ગોટ ઇટ? ખાલી મારો કહેવાનો મતલબ એટલો છે કે તમે વિચારતા થઈ જાઓ. આઈ ગેસ યુ ઓલ આર ડુઈંગ ક્વાઇટ વેલ. ચલો 7મો ક્વેશ્ચન ને પકડીએ. ચલો, શુડ ઇન્ડિયા હેવ અ કોમ્પ્રિહેન્સિવ નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી? કે ભાઈ શું ભારત પાસે વ્યાપક એટલે કે કોમ્પ્રિહેન્સિવ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના હોવી જોઈએ? બરાબર, તો ચલો આને કઈ રીતે હેન્ડલ કરશું કે ભાઈ તમે હવે અમે પહેલા ડિફાઇન કરો કે વર્લ્ડ છે અત્યારે બહુ ડેવલપ થઈ રહ્યું છે, ઇન્ફોર્મેશન એજ છે, અને ઇન્ફોર્મેશન એજમાં બધી જ વસ્તુઓ ઇન્ડિયાના નેચરલ ઓવરઓલ તમે જુઓ કે ગવર્નન્સ ને રિલેટેડ બધી વસ્તુઓ છે, કે એડમિનિસ્ટ્રેશન રિલેટેડ વસ્તુઓ છે, લાઈફની રિલેટેડ વસ્તુઓ છે, લોકોનું એન્જોયમેન્ટ એન્ટરટેનમેન્ટ છે, કે પછી લોકોનું બાઇંગ સેલિંગ છે, ટ્રેડ છે, કોમર્સ છે, બધું જ ઓનલાઈન ડિપેન્ડન્ટ થઈ ગયું છે. દેટ કુડ બી એન ઇન્ટ્રોડક્શન. બટ આ બધી ડિપેન્ડન્સી જ્યારે ઓનલાઈન થાય છે તો ઓનલાઈનના થ્રેટ્સ અને બધી વસ્તુ વધારે ડિપેન્ડન્ટ છે. આજના ટાઈમમાં ક્રાઇમ વધી રહ્યું છે, અને કયા કયા ટાઈપના ક્રાઇમ છે એને તમે થોડું ડિફાઇન કરી દો, ધેન વોટ યુ કેન ડુ, તમે પાછા આવી શકો કે ભાઈ હા બધું રેન્સમવેર છે, ક્રિટિકલ ઇન્ફોર્મેશન છે, અને ઓવરઓલ થ્રેટ્સ થાય છે. રશિયા પછી ચાઇના પછી પાકિસ્તાન, એમાંથી લોકો હેક કરે છે. ઇવન આપણા એટોમિક સેન્ટરને પણ હેક કરવામાં આવ્યું હતું. આપણા ઇન્ડિવિજ્યુઅલ પીસીસ ને અલગ અલગ સિસ્ટમ્સ પર એટેક થાય છે, અને એને લીધે ઇવન આપણી જે લોકલ ગવર્નન્સ સિસ્ટમ છે એના પર વાત કરવામાં આવે તો ધીસ ઇઝ વન સાઇડ. હવે નેશનલ સાયબર સિક્યોરિટીની તમારે વાત કરવાની છે, તો કે ભાઈ સાયબર સિક્યોરિટી શું છે પહેલા એને ડિફાઇન કરી દો. બરાબર, સાયબર સિક્યોરિટી શું છે કે ભાઈ ઓવરઓલ જે સાયબર રિસોર્સિસ છે, બરાબર, કે જે ઇન્ફોર્મેશન એજમાં અલગ અલગ વસ્તુઓ માટે ડિપેન્ડન્ટ છે, જ્યારે એની સિક્યોરિટી માટે કામ કરવામાં આવે ત્યારે વાત કરવામાં આવી શકે. હવે તમે શું કરી શકો કે કેવી હોવી જોઈએ, તો એના માટે તમે એક બ્રીફ આપી દો કે ભાઈ અત્યારે ઇન્ડિયામાં અલગ અલગ કયા ઇનિશિયેટિવ લીધેલા છે, અને એના માટે એક કઈ કઈ વાતો ચાલે છે. તો કે સાયબર સિક્યોરિટી બિલ હોવું જોઈએ, ડેટા પ્રાઇવસીની વાત કરે છે, બરાબર, એક સાયબર સિક્યોરિટી સેલ હોવું જોઈએ, પોલીસનું અપગ્રેડેશન કરવા જોઈએ, અને આ બધું કેવું હોવું જોઈએ, આવી કઈક વાતો કરે છે. પછી તમે શું કરી શકો, there are so many injustices, સર્ટીન છે, બરાબર, સીડેક છે, પછી એક આખી વેબસાઇટ સાયબર સુરક્ષા સાયબર સ્વચ્છતા કેન્દ્ર છે, બરાબર, બહુ બધા ઇનિશિયેટિવ છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બી સિક્યોરિટી છે, ક્રિટિકલ સિક્યોરિટી માટે પણ આખી એક અલગથી બોડી બનાવવામાં આવી છે. બરાબર, તો આ બધી વસ્તુઓ અવેલેબલ તો છે, પણ
આપણે શું વાત કરવાની છે કે ભાઈ આપણે એક કોમ્પ્રિહેન્સિવ, જો આ છે નહીં, શુડ હેવ એટલે છે નહીં, તો હવે તમારે સમજાવવાનું છે કે એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી કેવી હોવી જોઈએ. કોમ્પ્રિહેન્સિવ એટલે તમારે ખુશ થઈ જવાનું, એમાં બધું જ કવર કરી લેવાનું. કોમ્પ્રિહેન્સિવ વસ્તુ કેવું શું કવર કરે, તો કે ઇકોનોમિક ગેઇન કે જે સાયબરના છે એને રિલેટેડ લઈ લો, એડમિનિસ્ટ્રેટિવ વસ્તુઓ જે સાયબરને રિલેટેડ છે એને કવર કરી લો, ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણું, જેમ કે ન્યુક્લિયર છે કે ડિફેન્સ છે કે આપણી એનર્જી છે, બરાબર, એ બધી વસ્તુઓને તમારે કવર કરી લો. દેન યુ કેન સે કે ભાઈ આપણા ક્રિટિકલ ઇન્ફોર્મેશન છે, જેમ કે એજ્યુકેશન છે એને લગતો ડેટા છે, જેમ કે હેલ્થ કેર છે એને લગતો ડેટા છે, જેમ કે ઇવન આપણો ફાઇનાન્શિયલ ડેટા છે, જેમ કે આપણા અલગ અલગ ગવર્મેન્ટ વેબસાઇટ છે, એ બધું થયું. તો આ બધા જ એરિયામાં બધું કવર કરતી હોય એવી કોઈ ઓવરઓલ કોમ્પ્રિહેન્સિવ પોલિસી હોવી જોઈએ. એના ફીચર્સ કેવા હોવા જોઈએ, કે ભાઈ ઈઝી હોવું જોઈએ, એક્સેસિબલ હોવું જોઈએ, મોડર્ન હોવું જોઈએ, અને એફોર્ડેબલ હોવું જોઈએ, અને ઈઝી ટુ હોવું જોઈએ, જીડીપી નો વધાર ને રિસર્ચ ને ડેવલપમેન્ટ ને એ બધું જે મન ફાવે ચાલે. સમજાય છે તમને? સો ધ થિંગ ઇઝ વેરી ક્લિયર. કેવી હોવી જોઈએ, શા માટે, શા માટે ને મેં પહેલા સમજાવી દીધું. જો શા માટે, કારણ કે આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, આ બધી જગ્યાએ જોવા મળે છે. અને શું હોવું જોઈએ, તો આ થયું. તો તમારા 2-3 વસ્તુ થયું. શુડ એવું હોય તો પહેલા કોમ્પ્રિહેન્સિવ સાયબર સિક્યુરિટી પોલિસી સમજાવી દો. હોવી જોઈએ, હા. કેમ હોવી જોઈએ, વાય પહેલા એને સમજાવી દો, ને પછી એની અંદર કેવા ફીચર્સ હોવા જોઈએ તો એને સમજાવી દો. રાઈટ? ક્લિયર? આપણે આજે આટલે સુધી 7 ક્વેશ્ચન રાખીએ ને, તો પછી વિડીયો બહુ લાંબા થઈ જશે. ઓકે, તો વી કેન કીપ ધ સેશન ટિલ ધીસ મોમેન્ટ. રાઈટ? અને હોપફુલી તમને IAW 3.0 4.0 નું આ નવું વર્ઝન છે તમને ગમ્યું હશે અને તમને વર્થ લાગ્યું હશે. So we are keeping recording till this point. Hope you have enjoyed the session. Keep learning, keep enjoying. Right? All the very best. મળીએ પછી. રાઈટ.